તો આજે તો આવી ગયા અમારા ગામમાં ચોરવાડથી જીતું હતા અને કરી નાખ્યું એનું ધામધૂમથી સામે ગયું. તો વેલકમ ટુ માય બ્લોગ. જય દ્વારકાધીશ, જય વડવાળા. અત્યારમાં આપણે જતા હતા ભાઈ ગોકુલનગર બાજુ ને ઈ પણ આપણી પાઠું લઈને. તો આવી ગયા હતા ગોકુલનગર ને અહીંયા આપણે મંડ્યા ગીત વગાડવા. તો તમે પણ સાંભળો ગીત. અને હું તો અહીંયા ગીત વગાડું ને વાં ધોવાય છે બુલેટ. પછી હું આવી ગયો તો ઘરે ને અહીંયા આવીને જોયું તો આ પેપ્સી ખાઈને મેં વિડીયો ચાલુ કર્યું પેપ્સી હંતાડ દેતી. તો પછી પડી ગયો તો રોંઢો ને મને ખબર પડી કે અમારા ગામમાં આવે છે જીતું હતા ને ત્યાં છે મોટું હામેયું. તો આપણે વયા ગયા હામેયામાં અને હજી તો કઈ જીતું હતા આવ્યા નતા અને અહીંયા આવીને જોયું તો આ બે બેઠા હતા તો એનો વિડીયો ઉતાર્યો તો આ શરમાવા માંડ્યો. તો પછી આ બે તો વયા ગયા હતા દૂધ દેવા અને અમે વયા ગયા હતા હેલોજન ફિટ કરવા. કેમ બાકી હેલોજન થઈ ગયું ને ફિટ ને આ છે બધી અમારી મસ્તાની ગેંગ. કેમ હે બાકી મસ્તાની ગેંગ. તો ભાઈ ઘડીક રાહ જોઈને આવી ગયા જીતું હતા અને આપણે કરી નાખ્યો વિડીયો શૂટિંગ. કેમ બાકી 1 નંબર આવ્યો ને આપણે આ પેજ ઉપર નાખ્યો જ છે, જોઈ લેજો તમે. તો જીતું હતા નું અમે કર્યું ઈ તમે હવે તો વિડીયો જોવો. તો આ બાજુ તો બોલે છે સરજુ ને અહીંયા ફોટોગ્રાફી ને પછી આપણે પણ એક ફોટો પાડી નાખ્યો. પછી થઈ ગયો જીતું હતા ને જવાનો સમય એટલે સ્કોર્પિયો લઈને એ તો નીકળી ગયા અને અમે બે નીકળી ગયા ગામમાં. અને હું તો આટલા વિડીયો બનાવું તોય તમે સબસ્ક્રાઇબ તો કરતા નથી એટલે આમાં સબસ્ક્રાઇબ ને કમેન્ટ બે કરી દેજો. અને પછી આપણે બનાવી નાખ્યો ચા ને આજનો બ્લોગ આટલો જ. જો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ઠાકર.